તમે દરરોજ સ્નાન કરો છો, સાબુ અને શેમ્પુ લગાવો છો અને તાજગી અનુભવો છો, પણ જરા વિચારો, જે ટુવાલથી તમે તમારા સ્વચ્છ શરીરને સાફ કરો છો તે ટુવાલ પોતે કેટલો સ્વચ્છ છે? શું તમે ક્યારેય નોંધ્યો છે કે તે ટુવાલ કેટલી વાર ધોયા વિના ઉપયોગમાં લેવાયો છે? શું તમે જાણો છો કે ટુવાલ સમયસર ન ધોવામાં આવે તો શું થઈ શકે? ચાલો આપણે જાણીએ. ગંદા ટુવાલમાં રહેલા બેક્ટેરિયા ત્વચા ઉપર ફોલ્લીઓ અથવા તો ફંગલ ચેપનું કારણ પણ બની શકે છે. ખાસ કરીને જો ચહેરા માટે વપરાતો ટુવાલ ગંદો હોય તો તે ચહેરા ઉપર ફોલ્લીઓનું કારણ બની શકે છે. ગંદા અને ભીના ટુવાલ કપડાં અને શરીરમાં પણ દુર્ગંધ લાવી શકે છે. તે ગંદા ટુવાલના કારણે તમારા બધા સફાઈના પ્રયત્નો પણ વ્યર્થ જઈ શકે છે. જેથી દર 2 થી 3 દિવસે ટુવાલ ધોવાની આદત પાડો. આ ટુવાલને યોગ્ય રીતે સુકાવા દો, તેને તડકામાં સુકવવાનો પ્રયત્ન કરો. ટુવાલ માટે વોશિંગ મશીનમાં ગરમ પાણી અને એન્ટીબેક્ટેરિયલ ડિટર્જન્ટનો ઉપયોગ કરો. દર 6 મહિને જૂના ટુવાલ બદલવાનું પણ યાદ રાખો. અને જો તમે બાથરૂમમાં ટુવાલ લટકાવશો જ્યાં ઓછું વેન્ટિલેશન હોય તો તે વધુ ઝડપથી ગંદા થઈ શકે છે. તેથી તમે તેને જેટલું વહેલું ધોશો એટલું તમારા શરીર માટે સારું રહેશે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.